રાજકોટથી સમાચાર કે જ્યાં સમૂહ લગ્નમાં કર્યાવરના નામે છેતરપિંડી આચરવામાં આવી, જ્યાં અસલી દાગીનાને બદલે પધરાવી દેવાયા નકલી દાગીના। લખતરના પરિવારે આયોજકો સામે પોલીસ ફરિયાદ કરી છે। અહીં કુવાડોવા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધવામાં આવી। શિવાજી સેના દ્વારા 27 એપ્રિલે સમૂહ લગ્ન યોજાયા હતા। વિવાદ થતા આયોજકે વિડીયો જાહેર કરીને માફી માંગી છે। દાગીનાના દાતા તરફથી દાગીના અપાયા હોવાનું પણ તેણે રટણ કર્યું હતું। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, આખરે આ સમગ્ર કારસો કઈ રીતે સામે આવ્યો અને આ મામલે શું કાર્યવાહી? 27 તારીખના રોજ શિવાજી સેના નામની એક સામાજિક સંસ્થા છે, તેમના દ્વારા એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સમૂહ લગ્નમાં આજે કેટલાક લોકોને જે સોનાના દાગીના આપવામાં આવ્યા હતા તે દાગીના નકલી હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને જ કુવાડવા પોલીસ સ્ટેશનમાં આ જે આયોજકો છે તેની સામે જે અરજી છે તે કરવામાં આવી છે। આ સમગ્ર મામલે વિવાદ થતા આયોજક છે તેમના દ્વારા પોતાનો બચાવ કરવામાં આવ્યો હતો અને આ પોતે જે પણ ભોગ બનનાર છે તેમની માફી માંગી હતી અને તેમની ઓફિસ ખાતે તેઓ આ જે દાગીના છે તેને બદલી દેશે તેવો દાવો છે તે કરવામાં આવ્યો હતો। એટલું જ નહીં, પરંતુ આ જે આયોજકો છે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે જે દાતાઓ પાસેથી તેમને આ ભેટ સોગાદો મળી છે તે દાતાઓએ આ ડુપ્લિકેટ જે સોનું છે તે આપ્યું હોવાનો દાવો છે તે કરવામાં આવ્યો છે। હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। બીજી તરફ આયોજકોએ માફી માંગતા અને જે ફરી એકવાર દાગીના બદલી દેવાની ખાતરી આપતા મામલો છે તે થાળે પડતો જોવા મળ્યો છે। જોવાનું રહેશે કે આ વિવાદમાં આગળ શું થાય છે। જી બિલકુલ, આભાર મોહિત। તમામ ગતિવિધિઓ પર નજર રાખતા રહેજો। તો આયોજકો હવે આ નકલી દાગીના બદલીને અસલી આપવાનું રટણ કરતા મામલો થાળે પડતો જણાઈ રહ્યો છે। જે સોશિયલ મીડિયા ઉપર 4-5 દિવસથી વિડીયો ફરતા હતા કે તેમને અંદર આપેલા દાગીના સોના ચાંદીના નથી અને મેટલ છે, તો તે દાગીના તમામ દાતા તરફથી મેળવેલ છે, પણ છતાંય તેમની હું બાંહેધરી લઉં છું કે એ દાગીનામાં કંઈ પણ ફેરફાર હોય તો ગમે ત્યારે તમે મારો કોન્ટેક કરી શકો છો અને મારી ઓફિસે આવી શકો છો। એવા કારણોસર જે તમને લોકોને તમારા દિલ દુભાણા છે તે વચ્ચે હું તમામ વર અને કન્યાના જાની અને માંડી અને દીકરી અને દીકરાઓને હું દિલથી માફી માગું છું કે ફરી અમે આ કાર્યક્રમની અંદર સુધારો કરશું અથવા તો ત્યાં અમે લિમિટેડ કાર્યક્રમમાં લોકોને બોલાવવાનું કહેશું અથવા તો અમે લિમિટેડ લોકોના સમૂહ લગ્નનું આયોજન કરશું। પણ આજે અવ્યવસ્થા થઈ તેને ધ્યાનમાં લઈ અને આવી અવ્યવસ્થા અમારી નહીં થાય તે અમારી સમગ્ર કમિટીની બેઠક મળી અને કાલની અંદર અમારો નિર્ણય